भारत माता की, भारत माता की, वंदे वंदे वंदे. સૌ પોતાનું સ્થાન લઈ શકે છે. તૃતીય દિવસે ભારત અને ભારત પારના પરદેશોના પરામાં પણ શિવ ભક્તિના આ સમર્થ ગ્રંથના ગુણગાનનું કથન કવન કરવાનું સદભાગ્ય જેમને સાંપડ્યું છે એવા એમફિલ પીએચડી આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર ડૉક્ટર લંકેશ બાપુના વ્યાસસનના શિવકથાના તૃતીય દિવસના આયોજનમાં પધારેલા મુખ્ય મનોરથી વિઠ્ઠલભાઈ કરશનભાઈ સોજિત્રા પરિવાર અને તેમના પરિવારજનો, સ્નેહી સ્વજનો, શુભેચ્છકો, મિત્રો, કુટુંબીજનો, પૂજનીય સંતો, નિમંત્રિત મહાનુભાવો, આ નગરના અને આસપાસના નગરના નગરજનો, શ્રોતા ભક્ત ભાઈ બહેનો, ડૉક્ટર લંકેશ બાપુ યુટ્યુબ ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલના માધ્યમથી અને વાલમ ટીવી ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસગંગાનું પાન કરતા સૌનું સોજિત્રા પરિવાર વતી હાર્દિક સ્વાગત. પુરાણ પૂજન અને વક્તા ડૉક્ટર લંકેશ બાપુના પૂજન માટે મુખ્ય યજમાન અને ભાવપૂર્ણ સૌને સાથે રાખી શિવ ભક્તિના સદભાગી બનાવનાર એવા શિવભક્ત, પરમ શિવભક્ત શ્રી વિઠ્ઠલભાઈ કરશનભાઈ સોજિત્રાને પુરાણ પૂજન અને વક્તા પૂજનીય ડૉક્ટર લંકેશ બાપુના પૂજન માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. સાથે સાથે ભાઈ ચિરંજીવ વિરાજ વિઠ્ઠલભાઈ સોજિત્રા પણ પધારશે. એવા જ દક્ષાબેન વિઠ્ઠલભાઈ સોજિત્રા અને બેન ડેન્સીબેન વિરાજભાઈ સોજિત્રાને પણ પુરાણ પૂજન અને ડૉક્ટર લંકેશ બાપુ વક્તા પૂજન માટે કથામંચ પર વધારવા વિનંતી કરીશ. મુક્તિ અને મોક્ષ આપનારો દેવ એટલે શિવ. આપણા મંત્રો પણ કોઈ દ્વાદક્ષરી હોય, કોઈ 12 અક્ષરી હોય, કોઈ પંચાક્ષરી હોય, કોઈ 24 અક્ષરના હોય. ગાયત્રી મંત્ર 24 અક્ષર. એવો પંચાક્ષરી મહામંત્ર એટલે ઓમ નમઃ શિવાય. આવા દેવાદિદેવ મહાદેવના આ ઓમ નમઃ શિવાયના આપણા સૌના કલ્યાણ કરનારા આ દેવની ગાથા અને એના ચરિત્રામૃતનું રસપાન આપણે સૌ ડૉક્ટર લંકેશ બાપુના મુખેથી શ્રવણ કરી રહ્યા છીએ. ફરી દોહરાવાનું મન થાય કે કોઈ પણ જાતની નિજી અપેક્ષા વગર ફક્ત ને ફક્ત મહાદેવના રાજીપાને પ્રાપ્ત કરવા અને પોતે એક નહીં પણ 555 લોકોને પણ સાથે જોડી અને શ્રવણ કરતા સૌને પણ એ કલ્યાણકારી કથાના સાક્ષી બનાવવાનો આવો નિસ્પૃહી ભાવ આ શિવ ભક્ત વિઠ્ઠલભાઈને પ્રેર્યો છે અને એમાં એ ઉતરો છે એમ કહીએ તો એમાં કંઈ ખોટું નથી. કારણ કે આ એમનું 8મું આયોજન છે. પૂર્વે વાત થઈ કે 2 વર્ષ પહેલા આ જ પટાંગણમાં આ જ સ્થળે એનું ત્રિગુણિત કે 4 ગણું આયોજન વિકસ્યું અને વિસ્તર્યું છે. અને એટલા જ શિવ ભક્તો એટલી બહોળી સંખ્યામાં આ શિવ કથાના શ્રવણના સાક્ષી બની રહ્યા છે. એ વિઠ્ઠલભાઈ સોજિત્રા પરિવારના શિવ ભક્તિના પ્રતાપના એ પરિપાક રૂપે હોય એમ કેવું એ પણ ખોટું કહેતો નથી. જેનો શૃંગાર શણગાર, જેના આભૂષણ અલંકાર નોખા અનોખા, ચિત્ર વિચિત્ર હોવા છતાં
જેની કૃપા દ્રષ્ટિ અને ભક્તિ ખૂબ જ સુશોભિત છે તેવો ભોળો ભગવાન એટલે શિવ. દરેક દેવના વિશિષ્ટ એમના અલંકારો, આભૂષણો, વસ્ત્ર અલંકારો. આમ તો ગઈકાલે પ્રહરની વાત થઈ. 8 પ્રહરની 8 પૂજાઓ આપણે જેને માનતા હોઈએ ને એ વિશેષ રીતે રાજભોગ, શણગાર, શયન, મંગળા, આ બધું એવી આપણી આ બધી 9 દિવસીય આ શિવકથાના આપણા આ સત્સંગ યજ્ઞના તૃતીય દિવસે સોજિત્રા પરિવારની પૂજન વિધિ સંપન્ન થયા બાદ શિવભક્ત વિઠ્ઠલભાઈના ભાઈશ્રીના કુટુંબીજનો, પરિવારજનો એટલે શ્રી ચંદુભાઈ કરશનભાઈ સોજિત્રા કથામંચ પર પધારશે. લાભુબેન ચંદુભાઈ સોજિત્રા, રવિભાઈ ચંદુભાઈ સોજિત્રા, દિવ્યાબેન, ઘનશ્યામભાઈ ચંદુભાઈ સોજિત્રા અને હેતલબેન પણ વક્તાના વંદન અને પુરાણ પૂજનની વિધિ સંપન્ન કરવા માટે કથામંચ પર પધારશે. આપણા સામાજિક વ્યવહારોમાં અને આપણા લૌકિક સંબંધોમાં વેવાઈનો સંબંધ કંઈક વિશેષ ગણાતો હોય છે. પછી દીકરી આપી હોય કે દીકરી લીધી હોય એવા વિઠ્ઠલભાઈના વેવાઈ અને વેવાણ શિવભક્ત જગદીશભાઈ ગોબરભાઈ વોરા કે જેઓ વિઠ્ઠલભાઈના વેવાઈ છે અને એમના સહધર્મચારીની વિઠ્ઠલભાઈના વેવાણ ભાવનાબેન જગદીશભાઈ વોરાને પણ આ જ ક્રમમાં પૂજન માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. મેં ગઈકાલે કહ્યું હતું એમ કે સૌરાષ્ટ્રે સોમનાથ ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જયીનામ મહાકાલ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકીનામ ભીમશંકર સેતુબંધે તુ રામેશ્વર નાગેશમ દારૂકવને વારાણસ્યામ તુ વિશ્વનાથમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુસ્મેશમ શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃતમ પાપ સ્મરણેન વિનશ્યતે. કદાચ આ 12 જ્યોતિર્લિંગના નામ પણ ના આવડે તો મેં કહ્યું એમ ફક્ત પંચાક્ષરી મહામંત્ર ઓમ નમઃ શિવાયના એ જાપથી પણ આ રાજી થઈ જાય. અન્ય મહેમાનોમાં વોર્ડ નંબર 11ના પૂર્વ કોર્પોરેટર શ્રી પરેશભાઈ હરસોડા કથામંચ પર પધારી પોતાનો ભાવ વંદના વ્યક્ત કરશે તેવી વિનંતી છે. રંજનબેન હરસોડા અને તેમના પરિવારજનોને પણ વિનંતી કરીશ કે આપ પણ કથામંચ પર પધારશો. શિવભક્ત અશ્વિનભાઈ સાંગાણી, દર્શનાબેન સાંગાણી, એમના પુત્રી આયુષીબેન અને પુત્ર પૂર્વભાઈને પણ વિનંતી કરું કે કથામંચ પર પધારશો. લાલજીભાઈ સિંગાળા, દયાબેન સિંગાળા એમના સહપરિવારજનો સાથે પુરાણ વંદન અને વક્તા વંદન માટે કથામંચ પર પધારે તેવી વિનંતી છે. પાર્થભાઈ ઠુમ્મર અને પાયલબેન અને ઠુમ્મર પરિવાર એમના પરિવારજનો સાથે પાર્થભાઈ અને પાયલબેન એમના સહપરિવાર સાથે કથામંચ પર પધારશે તેવી વિનંતી છે. ભાઈ વિરાજના મિત્રો એમને પણ સહપરિવાર મંચ પર પધારવા વિનંતી કરીશ. એવા વિરાજભાઈના મિત્રો છે રસિકભાઈ સોરઠિયા, નિલેશભાઈ સોરઠિયા અને મૌલિકભાઈ સોરઠિયાને એમના પરિવાર સાથે કથામંચ પર પધારી વંદન અને અભિનંદન વ્યક્ત કરવા માટે વિનંતી કરીશ. ભાવેશભાઈ વિનોદભાઈ કોરાટ અને વર્ષાબેનને પણ પરિવારજનો સાથે પધારવાની વિનંતી છે. કલ્પેશભાઈ દોમડિયા અને ભરતભાઈ દોમડિયા પણ આજ ક્રમમાં પુરાણ વંદન અને વક્તા વંદન માટે કથામંચ પર પધારશે. મનોજભાઈ ડોલરિયા અને જયશ્રીબેન ડોલરિયા, રાજેશભાઈ ડોબરિયા, શોભનાબેન ડોબરિયા, મગનભાઈ નાનજીભાઈ ભૂત પણ
આજ ક્રમમાં કથામંચ પર પધારી પુરાણ વંદન અને વક્તા વંદન સંપન્ન કરશે. આવા પંચાક્ષરી દ્વાદક્ષરી કે 24 અક્ષરના મંત્રનો મહિમા દ્વાપર, ત્રેતા, સતયુગ અને કળયુગ એમાં એને પામવાના પણ ઉપાયો અને પર્યાયો પહેલા 3 યુગમાં કદાચ મારી દ્રષ્ટિએ કઠિન હતા, પણ કળીકાળમાં સહજ રીતે એમને પામી શકાય. આદિમે પુનિયાદ, ખાલી નામ સ્મરણ અને રટણથી પણ એમને પામી શકાય એવા આ ભોળિયાદેવ મહાદેવના એક લોટા જલથી અને એક બિલીપત્રથી પણ રાજી કરી શકાય. તે છતાં ચપટી ભૂભત મેં હે ખજાના કુબેર કા એવા સમર્થ દેવના આ શિવકથાના આયોજનમાં પીપર ગામના પુંજા બાપા સોજિત્રા પરિવાર, રણછોડ બાપા સોજિત્રા પરિવાર ક્રમશઃ રીતે કથામંચ પર પધારી પુરાણ વંદન અને વક્તા વંદન સંપન્ન કરશે. એવા જ પીપર ગામના બેચર બાપા સોજિત્રા પરિવાર, વસ્તા બાપા સોજિત્રા પરિવાર, પ્રેમજી બાપા સોજિત્રા પરિવાર, પોપટ બાપા સોજિત્રા પરિવાર, એ જ ગામના સરપંચ હસમુખભાઈ સોજિત્રાને પણ આજ ક્રમમાં પધારવા વિનંતી કરીશ. ભગવાનજીભાઈ સોલંકી પીપર, ભીખાભાઈ લાલાભાઈ સોજિત્રા, મુકેશભાઈ બેચરભાઈ સોજિત્રાને પણ થોડી સંખ્યામાં, કદાચ નામ વધારે બોલી જાઓ તો કેટલાક ભાઈઓ બહેનો કથામંચની નીચે અન્ય મહેમાનો જ્યારે પ્રસ્થાન કરે ત્યારે આવવાનો પ્રયત્ન કરશે. મારો હંમેશા આશય હોય છે કે સમય બચે એટલો બચાવીએ અને જે તે વક્તાના ગુણગાનની ગાથા કે એ ચરિત્રના ગાનનું આપણને સૌને વધુમાં વધુ લાભ મળે એવા આશયથી કદાચ હું થોડી ગતિ કરતો હોઉં તો ક્ષમા કરશો, પણ મારો આવો ભાવ હોય છે. એવી એક આપ સૌની જાણકારી માટે શ્રી દિનેશભાઈ હિરપરા મોવયા અને ગીતાબેન હિરપરા કે જેઓ જગદીશભાઈ વોરાના વેવાય થાય છે એવા દિનેશભાઈ હિરપરા અને ગીતાબેન હિરપરા મોવૈયાથી પધાર્યા છે. એમને પણ પુરાણ વંદન અને વક્તા વંદન માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. ઈશાબેન, અશ્વિનભાઈ સરદારા, છગનભાઈ સરદારા, શ્રી પ્રકાશભાઈ, શ્રી મગનભાઈ નાનજીભાઈ ભૂત, ચિરાગભાઈ મારવિયા, નિકુંજભાઈ ગઢિયા પોતાના પરિવાર સાથે મંચ પર પધારી પુરાણ વંદન અને વક્તા વંદન સંપન્ન કરશે તેવી વિનંતી છે. દરેક દેવી દેવતાઓના અનેક ગીતો, ભજનો, ધૂન, કીર્તન, ગરબા, રાસ દરેકની માની ઉપાસના કરતા હોઈએ તો આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરા, ગણપત લાગુ પાયે એવી ભક્તિ વંદના આપણે કરતા હોઈએ છીએ. શિવની વંદના કરતા હોય તો કૈલાસ કે નિવાસી નમો બાર બાર હું, આયુ શરણ તિહારી પ્રભુ પાર તાર તું. આપણે એ પણ એક એવી અદ્ભુત આ સાહિત્ય રચનાઓના વારસાના વારસદારો છીએ કે ગંગા સતીપાનબાઈ સુરદાસ, દાસ સતાર આવા બધાની રચનાઓ કેટલાય વર્ષો પછી પણ તમે અને હું આપણા ઈષ્ટને રાજી કરવા માટે ગણગણતા કે ગાતા રહેતા હોઈએ છીએ. શિવ પરિવારની વાત કરીએ તો દરેક પાત્રો એકબીજાનો પારસ્પરિક વિરોધાભાસ દર્શાવે છે. એના વિવરણમાં હું જતો નથી, કારણ કે એ મારું કામ નથી, એ વક્તાનું કામ છે. શિવ પરિવાર એકબીજાનો પારસ્પરિક વિરોધાભાસ દર્શાવે છે, છતાં એકતા અને અહિંસાનો ભાવ એ શિવ પરિવારમાંથી આપણને મળી રહે. જીવન કેમ જીવવું, પારિવારિક ભાવના કેમ જાળવવી, આપણી જીવન નૈયાને કેમ પાર ઉતારવી, આવા બધા
માર્ગદર્શક ગ્રંથો એટલે 18 પુરાણ અને આવા શિવ પુરાણ, શ્રીમદ દેવી ભાગવત પુરાણ, શ્રીમદ ભાગવત, રામાયણ વગેરે જેવા ગ્રંથોથી અને એવા ગ્રંથોના ગાન કરનારા વિદ્વત વક્તાઓના મુખેથી આપણને સૌને એવી દિશા દર્શન અને માર્ગદર્શન મળતું રહે છે. અને તેથી જ તમે અને હું આજે પણ કંઈક હજી મહાકુંભમાં જવાની આપણે બધા જ અપેક્ષા અને આશા રાખીએ છીએ. એ આપણી શ્રદ્ધા તરફનો, આપણા ભગવાન તરફનો, આપણો ભક્તિ તરફનો આવિર્ભાવ બતાવે છે. હા, આપણે ન જઈ શકીએ એવી પણ આપણી શારીરિક ક્ષમતા ન હોય કે કોઈ એવી મુશ્કેલી હોય, પણ આપણને એમ થાય ખરું કે આટલા બધા લોકો ગયા અને હું રહી ગયો. એવો એક મહાકુંભ આ કૈલાસ માનસરોવરના સોરઠિયાનો વંડો, મવડી ચોક 150 ફૂટ રિંગ રોડ, બાપા સીતારામ ચોક, મવડી, રાજકોટના આંગણે પણ શિવભક્ત વિઠ્ઠલભાઈ કરશનભાઈ સોજિત્રા અને વિરાજ વિઠ્ઠલભાઈ સોજિત્રાના પરિવારના એ સદભાવથી 555 લોકોને એક એવા ગ્રંથના પ્રસાદ રૂપે જોડી અને આપણને સૌને બે ચેનલોના માધ્યમથી યોગાનું યોગા જે વાલમ ટીવી ચેનલના ઓનર પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, જેમને પણ થોડી મિનિટોમાં જ નિમંત્રિત કરવા જઈ રહ્યો છું. અને ડૉક્ટર લંકેશ બાપુ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ લાખો અને હજારો લોકો આ શિવકથાનું પાન કરી રહ્યા છે. એનું તમામ પુણ્ય ફળ વિઠ્ઠલભાઈ સોજિત્રા પરિવારના ફાળે જાય અને આપણે સૌ શ્રવણ કરીએ એટલે એના પ્રમાણમાં આપણને પણ મળે. જેટલું જમા હોય એટલું જ પાછું મળે. બેંકમાં 100 રૂપિયા હોય ને 101નો તમે વિડ્રોલ ભરો કે ચેક લખો, બેંક આપે નહીં, 100 રૂપિયા જ આપે. એટલે તમારે અને મારે પણ પુણ્ય કાર્ય, ભક્તિ કાર્ય, સેવા કાર્ય, સત્સંગ કાર્ય, ભજન કાર્ય જ્યારે જઈશું ત્યારે ત્યાંય કંઈક હિસાબ તો છે જ. આપણને ખબર નથી, પણ આપણે અમેરિકા જઈએ તો અમેરિકાનું ચલણ ચાલે, જાપાન જઈએ તો જાપાનનું ચલણ ચાલે, ભારતમાં રૂપિયો ચાલે, આપણે રૂપિયાનું ચલણ. એમ ત્યાં આપણું પુણ્યનું, આપણા સત્કર્મનું, આપણા સત્સંગનું, આપણા ભજનનું ત્યાં ચલણ ચાલે છે. અને તેથી જ આવા બધા વિઠ્ઠલભાઈ જેવા ભક્તો મને કહેતા આનંદ થશે કે હમણાં આપણા ધર્મક્ષેત્રો અને તીર્થ ક્ષેત્રોમાં ગ્રંથોના ગાનનો એક સરસ મજાનો ઉપક્રમ યાત્રાની સાથે જે તે ગ્રંથનું ગાન અને શ્રવણનો પણ અવસર મળે. એમાં વિશેષ કરીને હરિદ્વાર તરફ આપણા બધાનું ખૂબ નજર અને એ તરફ ખૂબ આવા આયોજનો થતા રહે છે. 1600 જેટલા આશ્રમો હરિદ્વારની ધરા પર સ્થિત છે અને રોજની 80 જેટલી કથાઓનો ત્યાં પ્રારંભ થાય છે. એમાં 80માં 75% ગુજરાતીઓના આયોજન હોય છે. એટલે મેં કહ્યું હતું ને કે આપણા જલારામ બાપા, પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, સત્તાધારને યાદ કરીએ તો આપા ગીગા, ચલાલાને યાદ કરીએ તો દાન મહારાજ, ફતેપુરને યાદ કરીએ તો બુજલરામ બાપા, બગદાણાને યાદ કરીએ તો બાપા સીતારામ, ચિત્રાને યાદ કરીએ તો મસ્તરામ બાપુ. આવા સંતો, આવા દેવતાઓ અને આ દેવીઓના સ્થાનકો આપણા પ્રદેશમાં માટેલ ખોડિયાર હોય કે ગળદરા ખોડિયાર હોય કે રાજપરા ખોડિયાર હોય, આપણા પંથકમાં આપણને વિશેષ મળ્યા છે. અને આજે સંતોની પણ ઉપસ્થિતિ છે, એમના ભાવ ભજનની ભક્તિનો પણ પ્રતાપ, અને એવું ભજનનું સ્થળ પણ ગુજરાત અને જૂનાગઢમાં કંઈક વિશેષ રહ્યું છે. એમ હું કહું તો એમાં કંઈ ખોટું કહેતો નથી. એવી ભૂમિમાં આપણને સૌને
આવવાનું ને જન્મવાનું મળ્યું છે ને, એ પણ આપણી એક ગૌરવ અને વિશેષતાની વાત છે. અને એવા જ આવા વિશેષ આયોજનોમાં આગળના શિવ ભક્તોને ફરી વિનંતી કરીશ. મનસુખભાઈ સરદારા, દીપુબેન સરદારા, નીતાબેન સરદારા, ભૂમિબેન સરદારા, છગનભાઈ સરદારા, ભાનુબેન સરદારા, અશ્વિનભાઈ સરદારા, અંકિતભાઈ સરદારા, મોહિતભાઈ સરદારા, શોભનાબેન અજાણી અને સોનલબેન વાડોદરિયા પણ પુરાણ વંદન અને વક્તા વંદન માટે કથા મંચ પર પધારશે. અંસાબેન કોરાટ, ચંપાબેન સોજિત્રા, મંજુબેન સોજિત્રા, ધનીબેન સોજિત્રા, હંસાબેન વોરા, છગનભાઈ સઠિયા વેવાઈ, મુક્તાબેન સઠિયા વેવાણ, કાંતાબેન ગોરધનભાઈ સોરઠિયા. આ સૌ શિવ ભક્તો પણ વિઠ્ઠલભાઈના આંગણે આપ સૌનું સ્વાગત સાથે આપ સૌને પુરાણ વંદન અને વક્તા વંદન માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ. એક ધર્મ કાર્ય કરવું છે, એક શુભ પ્રસંગ કરવો છે. ઈચ્છા, અપેક્ષા, નાણાં, શક્તિ, સહકાર, સમૂહ બધું જ સાથે છે. પણ જો સ્થળ ન હોય, જગ્યા ન હોય, તો આ બધું હોવા છતાં એ આયોજિત થઈ શકે નહીં. આ અગાઉ પણ આ જ મેદાનમાં આવું આયોજન સંપન્ન થયું છે અને ફરી વિઠ્ઠલભાઈના સદભાવથી ફરી આ જ પાવન ધરામાં આ શિવકથાનું 2 વર્ષ પછી જ ફરી આયોજન થયું છે. એવી આ ભૂમિદાતા એટલા માટે કે આ આયોજન માટે જેમણે સંમતિ આપી છે અને આ ભૂમિ જેમણે આવા આયોજન માટે ફાળવી છે, એવા આ ભૂમિના માલિક બાબુભાઈ તેજાભાઈ સોરઠિયા પરિવારના પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે આપ પણ આપના ભૂમિદાનના સહયોગ બદલ સોજિત્રા પરિવાર આપનો ઋણ સ્વીકાર અને આભાર તો વ્યક્ત કરે જ છે, પણ આપની આ બહુ જ મોટી સેવા આ આયોજનમાં જોડાયેલી છે. તો આપ પણ પુરાણ વંદન અને વક્તા વંદન માટે કથા મંચ પર પધારશો. જયભાઈ કાકડિયા, હિનાબેન, ભૂમિકાબેન અને નિલેશભાઈ વેકરિયા પણ કથા મંચ પર પધારી વંદના વ્યક્ત કરશે. એ બાદ મેં હમણાં જ ઉલ્લેખ કર્યો એમ વિશ્વના મોટાભાગના દેશ પ્રદેશમાં જીવંત પ્રસારણના માધ્યમથી આપણા સનાતન ધર્મની આ ધર્મગ્રંથોની ગાનની શૃંખલાને સૌ માણી શકે, સૌ જોઈ શકે અને પોતાના ઘેર બેઠા એનું જીવંત પ્રસારણ માણી શકે એવી વાલમ ટીવીના ઓનર શિવભક્ત અશોકભાઈ સાચાણીને પણ વિનંતી કરું કે આપ કથા મંચ પર પધારી પુરાણ વંદન અને વક્તા વંદન સંપન્ન કરશો. વિઠ્ઠલભાઈનો આપનો સ્વાગત સત્કારનો ભાવ પણ આપ સ્વીકારશો તેવી વિનંતી છે. એવા જ વાલમ ટીવીના મેનેજિંગ ડિરેક્ટર શિવભક્ત રાજભાઈ કાથરોટિયા પણ એ જ ક્રમમાં કથા મંચ પર આવશે. સાથે સાથે કનુભાઈ પણ જોડાશે અને જયંતિભાઈ કથિરિયાને પણ, કનુભાઈ સભાયા અને જયંતિભાઈ કથિરિયા પણ કથા મંચ પર પધારી સોજિત્રા પરિવારના આંગણે આપનું સ્વાગત કરતા અને આપના વાલમ ટીવીના જીવંત પ્રસારણના માધ્યમનો પણ આભાર વ્યક્ત કરતા આપનો પણ સત્કાર અને આપ પણ આ વંદનામાં જોડાશો તેવી વિનંતી છે. દામનગર સ્થિત મહંત પૂજ્ય શ્રી સીતારામદાસ બાપુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામની ભાવના સાથે એમને પ્રાર્થના કરીશ કે આપ પણ પુરાણ પૂજન અને વક્તા વંદન માટે આપ કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે. વિઠ્ઠલભાઈ સોજિત્રા પરિવારના પણ આપના ચરણોમાં
ભાવવંદન મહંત પૂજ્ય શ્રી સીતારામદાસ બાપુ દામનગર, ત્યાગી પૂજ્ય ગોપાલદાસ બાપુ રામકથાકાર હિરાણા, એમને પણ આપના સ્વાગત અને આપને પણ વિનંતી સાથે પ્રાર્થના કરું કે આપ કથા મંચ પર પધારશો. પૂજ્ય ભરત બાપુ નકલંક ધામ ભૂતિયા આશ્રમ, એવો પણ પુરાણ પૂજન અને વક્તા પૂજન સાથે વિઠ્ઠલભાઈ સુજીત્રા પરિવારનો આપ પ્રત્યેનો સત્કાર અને આદર ભાવ અને આપનું પૂજન ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારશો. મારે 2-3 વાતનો ઉલ્લેખ કરવો છે અને આપે ખાસ ધ્યાનથી જોશો. અતિ દુર્લભ શિવપોથીના ભાગ્યશાળી યજમાનો ખાસ નોંધ લેશે કે આપ જ્યારે કથા પંડાલમાં પ્રવેશો ત્યારે આપને અપાયેલો ખેસ આપના ગળામાં અવશ્ય ધારણ કરશો. આપને આપેલ ક્રમ નંબરવાળું કાર્ડ પણ આપ અવશ્ય સાથે રાખશો. કથા વિરામ એટલે કે 26/2/2025ના સાંજે 6:30 થી 7:30 દરમિયાન આપને અપાયેલું નંબરવાળું કાર્ડ એ રજૂ કરી અને એ કથાસત્ર વિરામે આપને અહીંથી શિવપુરાણની પ્રસાદ રૂપ એ પોથી અર્પણ કરવામાં આવશે, તો એની પણ નોંધ લેશું. બેઠક વ્યવસ્થામાં વ્યવસ્થાપકો આપને જ્યાં સ્થાન લેવા સૂચવે ત્યાં સ્થાન લેશો. કથાસત્ર પ્રારંભ થઈ બિનજરૂરી આવન જાવન નહીં કરીએ. આપણો મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખીશું. આપણા બાળકોને પણ આપણી પાસે જ રાખવાનો આગ્રહ રાખીશું. ખેસ પહેરીને જ સ્થાન લેવાની વિનંતી છે. સ્થાન લીધા પછી શક્ય હોય ત્યાં સુધી કથાસત્ર સમાપન સુધીનું આપણું સાક્ષીપણું નોંધાવીએ. આરતી પૂર્ણ થયા બાદ અને વક્તા બાપુના પ્રસ્થાન બાદ જ આપણે સૌ કથા પંડાલ છોડીએ. સૌ માટે પ્રદક્ષિણા માર્ગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ અંગેની વિશેષ વિગતો પૂજ્ય બાપુના મુખે આપણે ગઈકાલે શ્રવણ કરી છે. તો એવી પ્રદક્ષિણા માર્ગનો પણ અને એ પુણ્યના ભાગ્યદાર બનવા પણ આપ સૌને વિનંતી છે. શક્ય હોય તો કથાસત્ર પ્રારંભ પૂર્વે આવી જવું અને સમાપન થયા પછી જ આપણે આ સ્થાન જોડવું જોઈએ. બેઠક વ્યવસ્થામાં આપનો સૌનો આત્મીય સહકાર મળી રહે. જોકે સૌ ખૂબ શાંતિથી એક ચિત્તે અને આ વ્યવસ્થામાં સહભાગી થવા આપ સૌનો સહકાર મળી જ રહ્યો છે. તે છતાં આપ સૌને આ જાણકારી સાથે મેં કહ્યું એમ આવતીકાલથી આવનારા તમામ ભક્ત ભાઈ બહેનોના લલાટે કપાળમાં એક તિલક માટે ભૂદેવો આપણા કથા પંડાલના પ્રવેશે સ્થાન લીધું હશે. એમના તિલક વંદન સાથે જ આપણે કથા મંદિરમાં પ્રવેશ કરીશું. એ અંગેનું કોઈ શુલ્ક કે દાન ભેટ શુભેચ્છા આપવાની થતી નથી. સમગ્ર આયોજન કોઈ દાન ભેટ કે કોઈ હેતુ ફંડફાળા માટેનું આયોજન નથી. રાજકોટ નગરના કલ્યાણ અર્થે જ આ આયોજન હોય. કોઈએ કશું આપવાનું થતું નથી. એવી આપ સૌને નમ્રતાપૂર્વક ધ્યાન દોરતા સાથે શિવકથા શ્રવણ માત્રથી જ પવિત્ર થઈ જવાય છે. અને શિવકથા એ શ્રેષ્ઠ સંસ્કૃતિ છે. આવી પવિત્રતા અને શ્રેષ્ઠ સંસ્કૃતિના દેવાધિદેવ મહાદેવના જીવન ચરિત્રની ગાથાને ગવાતા આ ગ્રંથના તૃતીય દિવસના શિવકથાના પ્રારંભ માટે આંતરરાષ્ટ્રીય શિવકથાકાર પૂજ્ય લંકેશ બાપુના શ્રીચરણોમાં આપણા સૌની વિનંતી સાથે આપ સૌને સોજિત્રા પરિવારના અને અમરેલીના ઉદ્ઘોષક શરદવ્યાસના સૌને જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. પૂજ્ય બાપુને કથાસત્રનો પ્રારંભ કરવા વિનંતી સાથે ધન્યવાદ.